ત્યારે સરસ મજાના વાળ થઈ ગયા ને સ્કિનનું રિઝલ્ટ સારું આવ્યું. કારણ કે ખાવા પીવાની ખબર ન પડતી. સવારમાં મોડું ઉઠવાનું, ભાખરી ખાઈ લેવાની, 2 ભાખરી 3 ભાખરી એવું. અને પછી બપોરે કાંઈ નક્કી નહીં, ટિફિન લઈ જવાનું હોય તે 3-4 વાગે ખવાય. એટલે ખાવાનું અનિયમિતતા હતી. તો અનિયમિતતા જે લોકોને ખાવામાં હોય એ લોકોને શરીર ખરાબ થાય. પહેલા તો નિયમિત બનવું પડશે અહીં. અને અહીંયા આવીને આપણે જનરલી નિયમિત બધા તમારા કોચ કરાવતા હોય. તો આવું કંઈક અનિયમિતતાને કારણે શરીરમાં બીપી, કોલેસ્ટ્રોલ ને સુગર એવા સિમ્ટમ્સ આવ્યા હતા અને ડોક્ટરે દવા ચાલુ કરાવી હતી. તો ઘણા લોકો મારી જેવા હોય દવા પીતા હશે. તો જો તમારે દવા બંધ કરવી હોય તો મેં જે કર્યું ને ઈ તમારે કરવું પડે. મેં નિયમિત જમવાનું ચાલુ કર્યું, સવાર વહેલા ઉઠવાનું ચાલુ કર્યું. સવારનું ભોજન રાજા જેવું. આપણે આયુર્વેદિકમાં લખેલું છે શાસ્ત્રમાં કે સવારનું ભોજન રાજા જેવું, બપોરનું પ્રજા જેવું ને સાંજે રંગ જેવું. આ નિયમ છે. આ મારો નિયમ નથી. આ નિયમ પહેલેથી જ ચાલ્યો આવે છે. ઋષિ મુનિઓ હતા એ સમયથી. તો રાજા જેવું ભોજન એટલે રાજા કેવું જમે? રાજા ખાલી ચા ભાખરી, કોઈ રાજા ચા ભાખરી ખાતા કોઈ જોયા? કોઈ જોઈ? કોઈ રાણી છે ને બહુ ભૂખ લાગી, લાય એક ભાખરી ખાઈ લો, થોડોક ઘીનો લોંદો નાખી દો ને ચા ખાઈ લો, એવું કોઈ જોયું? તો રાજાનું ભોજન એટલે રજવાડી ભોજન. અને નો ખબર પડે ને તો સારી મોટી હોટલ હોય ને, ગુજરાતી હોટલ જે ખોડિયાર છે કેવી, તો ત્યાં ખાલી તમે ફૂલ ગુજરાતી ડીશ, ખાલી ખાલી મેનુ હોય ને ગુજરાતી થાળી કહેવાની. તો કોઈ દી ચા ભાખરી આવે આવે ને તો તમે કયો એમાં રાજ જવાનું. પણ આપણે કોને ખબર, ગુજરાતી થઈને ગુજરાતી નથી ખાતા બોલો. સુરતી ગુજરાતી થઈને સુરતી ખાઈશ બધાય બોલો. આ એકચ્યુઅલી ભાખરીનો ઉદ્ભવ સુરતમાંથી જ થયો એવું ગૂગલ દ્વારા જાણવા મળ્યું. ગામડેથી નથી થયો, સુરતમાંથી થયો. એમાંય સુરતી બાઈ હોય ને એ થોડીક આળવડી હોય ને આમ, પેલા અત્યારની નહીં હોય, પેલાની વાત કરું, અત્યારે કોઈ કહેતા નહીં મને. તો કોઈનો ઘરવાળો હોય મારી જેવો, પેલા હું હતો એવો, હું પેલા છે ને કેટલી રોટલી ખાતો ખબર? 17 રોટલી ખાતો. હું ને મારા ભાઈ બે એટલું ખાતા. એટલે તો વજન વધી જાય ને, આમનું થોડું વજન વધે. તો વધારે રોટલી ખાતા હોય તો કોઈ, એટલે કોઈ મારે જેવું ઘરવાળો હોય વધારે ખાતો હોય તો એમ કે આ તો કેવો છે એટલું બધું ખાય, તો લાય જાડી જાડી રોટલી બનાવી. તો કોક હોશિયાર બાઈ હોય ને એને જાડી બનાવી નાખ્યો, 4-5 રોટલીની એક રોટલી. અને ઓલો પાછો ખાજરો હોય કે હા તો બહુ મજા આવી. તો એ કે સારું, ઓલા 17 માંથી 10 જ બનાવવાની કે 8 જ બનાવવાની ધરાઈ રહી. તો એ પાછી ઓટલા પરિષદમાં જ જાય ને, પાછી બેનો તારા જાય ને ઓટલા પરિષદમાં. તો ત્યાં તો ઘરની વાતો જ હોય, મફતની વાતો હાવ. તો પાછી જ્યાં જયારે વાત કરે કે તાર ઘરવાળો કેટલી ખાય? ઈ કે એટલી. તો એ કે મારે બહુ ખાય ને તો મેં જાડી જાડી બનાવી દીધી ને તો ઓછી બનાવવી પડી. તો વહેલી નવરી થાય ને તો વાતું કરવાનો સમય વધારે મળે. ઓટલા પરિષદ વાળાને જલ્દી વાતું કરવાની હોય ને, ટાઈમ થાય એટલે આવી જ જાય. તો એવું થાય. હું કેશે તાર? સર એક જોક છે 2 મિનિટનો કે બધી ઓટલા પરિષદમાં રોજ બેતી હોય બાયો ને એક દિવસ છે ને સરપંચ નીકળે શેરીમાંથી તો શાંત બેઠી હોય બધી અને કોઈ કઈ અવાજ નહીં ને ઓટલા પરિષદમાં ખબર જ છે આમ દેકેરો કરે માથે આખું લે તો બધી શાંત બેઠી ને તો સરપંચ ને સર નવાઈ લાગે કે કેમ આ બધી શાંત બેઠી છે કે કઈ અવાજ નથી કરતી વાતો નથી કરતી તો પછી પૂછ્યું ને સરપંચે તો એને કીધું કે આજ તો બધું આવ્યું છે વાતો કોની કરવી એમ એટલે ઈ કે શાંત બેઠા છે એમ તો આવું થાય સર 10 વાગે હા, જે નો આવ્યું એની વાતો કરવાની હોય એમ ને. હા તો બધું આવ્યું તો વાતો કોની કરવી એમ તો સંસદ ભરે એમ સંસદ ભરાય 10 વાગે. સંસદ ભવનમાં. તો સંસદ ભવનમાં એવી ક્યારેક વાત થઈ ગઈ છે કે આ રોટલી પતલી ન કરાય, જાડી રોટલી કરાય તો ઓછું બનાવવી પડે, સ્પીડમાં થાય. એવી રીતે ભાખરીનું સંશોધન થયું, એવું બહુ રિસર્ચ કર્યું તે જાણવા મળ્યું. પણ એકચ્યુઅલમાં સાંભળો, જેટલા લોકો સાંભળે છે ને ગામડા વાળા ખાસ છે, એને હેલ્થ બગાડવાની નથી. એ બધા સુરતીઓએ શું કહેવાય કાંડ કરી નાખ્યા આવા ભાખરી બનાવવાના. અને એનો એટલો બધો પ્રચાર થયો ને, મને એમ છે મંગળ ઉપર સુમિતા વિલિયમ્સ ગઈ ને તો એ ભાખરી લેતી જતી એવું થાય. પણ એવું આપણે જ્યાંથી અટકવાનું, ઓલા કઈ જાયગા ત્યાંથી સવાર. તો હવે એકચ્યુઅલી આપણે જાયગા, ખાલી મારે રિઝલ્ટ સાંભળ. ભાખરી બંધ કરવાથી કેટલા રિઝલ્ટ આવ્યા? કેટલા લોકો ભાખરી બંધ કરી? વેરી ગુડ. પેલા આપણે રેખાબેનને પૂછ્યું. એક એક ના ભાખરી બંધ કરવાના રિઝલ્ટ કયો ખાલી, જો તમારે હમણાં રિઝલ્ટ કેમ ન આવે? બોલો રેખાબેન, અનમ્યુટ નો મેસેજ મોકલો તો. રેખાબેન નવનીત સર. યસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જોરદાર હો સર. પેલા હે ને આ હા. ફેમિલીમાં આવ્યા પેલા તો ભાખરી અને કરશો એક ચા, આ એમ ખાડા ગારીને અમારા ઘરનું માખણ ને ઘી હોય ને
બહુ મસ્ત રીતે ખાતા. પણ આ ફેમિલીમાં આવ્યા પછી ખબર પડી કે ભાખરી જ બધું આ રોગનું મૂળ હે. પછી તો ભાખરી બંધ કરીને આપણો રાજા જેવો નાસ્તો ચાલુ કર્યો સર. એમાં અને મારો 4 મહિના હા 4 મહિનામાં 21 કિલો ફેટ લોસ થયો, વજન ઓછો થયો. 4 મહિનામાં 21 કિલો, વેરી ગુડ. તો બહુ હા સર. ને કેવું ફીલ થાય હવે, તમને કેવું લાગે છે આમ? હવે બહુ સારું લાગે. પેલા તો એવું થતું, કપડા લેવા જતા ને સર, હા, તો આપણે ગમે ઈ નહીં લેવાના, જે થાય ને ઈ લેવાના. હવે આપણે ગમે ને એવા મળે ને એટલે બહુ મજા આવે સર. તો કપડા સારા પેટ મજા આવે, વેરી ગુડ, સરસ, થેન્ક યુ. હા યસ, હવે સોનેશ સર નો છું છું. સોનેશ સર, તમને શું રિઝલ્ટ આવ્યું? યસ સર, ભાખરી એ બંધ કરવા પેલા તો ભાખરી એ કેવી બનાવતા ખબર મેડમ? બિસ્કિટ ઓલા બનાવે ને એ ઓલા હા, ખાડા કરે ને માથે ઘી નાખીને પછી 2 ચમચી ઘી ઉપરથી હું લેતો. એટલે હા. એવું થતું ખારો ખોરાક ખાઈ છીએ એમ સમજ્યા. પણ પછી વજન વધી ગયું હારું ખાઈ ખાઈને, અને ડાયાબિટીસ આવી ગઈ. અને ભાખરી બંધ કર્યા પછી વજન 17 કિલો ઘટ્યું અને ડાયાબિટીસ એ હારી થઈ ગઈ. બાપરે વાહ, સરસ. ડાયાબિટીસ કેટલા વર્ષથી શુગર હતી તમને? સર આ 2.5 વર્ષ થઈ ગયા ડાયાબિટીસ સારી થઈ, પણ એ પેલા 5 વર્ષ થા મને શુગર આવી. 5 વર્ષની મેં દવા લીધી, અને દવા લઈને ઘણી બધી પ્રોબ્લેમ થઈ હતી. આંખોમાં ડાયાબિટીસ ઉતરી હતી, અને આંખોમાં ઝાખું દેખાવા મળ્યું હતું. પણ અહીંયા આવ્યા પછી ભાખરી બંધ કરી અને ખાવા પીવામાં બદલાવ કર્યો. પાણી કેટલું પીવું એ શીખવાડ્યું પોચે મારા, અને હું બદલાવ કરવાનો જીવનશૈલીમાં એ શીખવાડ્યું. તો જીવનશૈલીના બદલાવથી અહીંયા મને રિઝલ્ટ આવ્યું છે. પેલા ભાખરી ખાતો, 2 ટાઈમ ભાખરી હતી, સવારે ને સાંજે. કેમ કે તમે કીધું ને કે ફટાફટ બની જાય ને એટલે સાંજે 2 ઓલા પૈડા જેવી સકડા કરી નાખે એટલે એ સકડાથી એમાં વજન વધી ગયું, ડાયાબિટીસ આવી ગઈ. પણ અહીંયા આવીને બદલાવ કર્યો ખાવા પીવાનો, જીવનશૈલીનો, એટલે મને રિઝલ્ટ આવ્યું. અને ઘરવાળાને સારું લગાડવા થોડું ઘી નાખી દે, એટલે એમ કે ઘી વાળું ખવડાવે જેવું. તો જોરદાર ક્લેપિંગ કરજો. સોનેશ સરના result માટે. એ લગન નથી પણ આમ રિઝલ્ટ આવ્યું છે, વગાડવું જ પડે ને. ઓકે, યસ પિયુષ સર, યસ બોલો. સર. મને ભાખરી ખાવાની બહુ મજા બહુ આવતી, કારણ કે ટેસ્ટી ને બહુ સ્વાદિષ્ટ બને ને. એમાં અ, દક્ષા માછલી બહુ સારી બનાવતા આવડે, કડકડી. યસ. તો ગેસ, એસિડિટી આવા બધા પ્રશ્ન થઈ ગયા હતા, અને હા, બહુ તકલીફ પડતી હતી, અને પેટ છે ને થોડુંક આમ બહાર આવતું. હા. અને અત્યારે ઈ ભાખરી બંધ કરી દીધી, આ પરિવારમાં આવીને શીખી. તો પેટનો ભાગ અંદર જતો રહ્યો, મસલ સ્નાયુ મજબૂત થઈ ગયા, અને હવે થાક નથી લાગતો, આળસ નથી ચાલતી, અને બહુ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું. વેરી ગુડ. અને વજન કેટલું મેન્ટેન કર્યું તમે? પહેલા કેવા હતા ને વજન અત્યારે? પહેલા તો બહુ હળી જેવા હતા, અને ભાખરીથી પાચન ન થતું, પાચન બગડી ગયું હતું. તો જે હા. ખાવ ને પાચન ન થાય તો બધું બાયપાસ, બાથરૂમ, ટોયલેટ 2-3 વાર જવું પડે. તો આ બધું અ, મને ખબર નહીં કે આનથી જ થતું હશે, પણ એ બંધ કર્યા પછી પાચન સારું થયું, તો 8 કિલો વજન ઘટ્યું, વધ્યું. વાહ ભાઈ વાહ, અને જોરદાર clap. થેન્ક યુ. થેન્ક યુ. વેરી ગુડ. યસ વનિતાબેન, એક એક લીટીમાં બધા ફટાફટ કહેજો. મારે એવું જ હતું, જો ભાખરી બનાવું ને મોવણ એટલું નાખું ને કે આમ મેરાય આમ ભાખરી ભાંગી જાય એટલું તો મોવણ નાખતી, અને ઘી માથે પાછું આમ રહબોર ચોપડું માથે વળી લોંદો લઉં. અને મારા ઘરના એમ કહે મને કોરી ભાખરી આપજે. હું કહું તમારે કોરી ખાવી ખાવો, હું કોરી નથી ખાવાની. તો હા. માથે લોંદો લઉં ને ચોપડું હારી પડી. અને રોટલીમાં એમ, ઈ તો એમ કે ગરમા ગરમ મને કોરી આપજે, પણ હું તો બેહું પાછળ ને હારી પડી ઘી આમ તબતબાવ. તો ઘઉં એટલા જ જોતા 10 થી 12 મણ, તો અત્યારે 5 મણ લીધા હે તો પડ્યા હજી 2 મણ જેવા. અને તેલના ડબ્બા 7 લેતા, કેટલા 7 ડબ્બા. હા, અત્યારે પેલા 3 લીધા હે તોય 1 ડબ્બો પડ્યો હે. વાહ ભાઈ વાહ, જોરદાર clapping. આ પરિવારમાં આવા જ રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા લેવાથી મારે 14 કિલો વજન ઓછો થયો. અને સાથે સાથે મારે જો અહીંયા મહ હતો, ચણાની દાળ જેવડો મહ હતો, ઈ તો કેમ વહી ગયો ઈ ખબર જ નથી. નકર આમાં આમાં બેઠી હોય ને પરિવારમાં તો આમાં હાથ ફેરવા કરતી, પણ ઈ ક્યાં કઈ વહી ગયું ઈ જ ખબર નથી. એ બોનસ રિઝલ્ટ, વેરી ગુડ, હા, સરસ, bonus જોરદાર ક્લેપિંગ result. કરશો ને સર. 59 વર્ષે આવા રિઝલ્ટ આવો. યસ દીપલ, દીપલ બેન ને યસ, તમને શું રિઝલ્ટ આવ્યું? સર ભાખરી બંધ કરી તો મેડમ વનિતા મેડમ એમ કીધું ને કે મોણ વાળી, તો મને એવી જ ભાખરી અને અમારા ઘરમાં રોજ સાંજે ભાખરી જ ખાવાની હોય એમ.
હા ભાખરી ખાતા ખાતા તો 6 મહિનામાં ભાખરી બંધ કરી તો શરીરની ચરબી ક્યાં ગઈ એની ખબર જ ન પડી. ઓટોમેટિક બધી ચરબી વહી ગઈ કેટલું આમ. વજન ઘટી ગયું? 8 કિલો ઘટી ગયું સર. બાપરે બાપ, 8 કિલો વજન. અને આખા ઘરમાં કેટલો બદલાવ આવ્યો ડીપલ, બધા આખું ફેમિલીમાં? છે ને કોઈ નહોતું માનતું. અને હમણાં 1 મહિનાથી બધા માન્યા છે. અમારે રોજ 2 ટાઈમ રાજા જેવો નાસ્તો બધા લેવા માંડ્યા. અને બધાયની ભાખરી બંધ થઈ ગઈ. ઘરમાં ભાખરી જ નથી. તો બનાવવાની કેટલી માથાકૂટ હોય છે ને આખું ઘર રાજા જેવો નાસ્તો લે. મારી ભાઈઓ વખત બધા બરોબર ખુશી થાય કે નહીં. તો અમને આમ લાગે ને એટલે કે કેવું પેલા આપણને એમ હોય કે કોઈ માનશે નહીં માનશે નહીં. પણ ધીમે ધીમે બધા માને તો ખરા એટલી મને ખબર પડી. ધીરે ધીરે માને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો તમારું ગીત વગાડ દો લ્યો ને.